તો આગળ માણસો ભેગા થયા છે, ત્યાં લગભગ ગાડી આવી ઊભી છે દીપડા પકડવાળી. હવે આગળ શું થાય જોઈએ. હાલો હવે બોલભાઈ મને ફોન આવે એટલે ફોન કરજો. જાવા દુકાન કોઈ રાખવો હે રાખવો એટલે બરસાની. તો હેલો મિત્રો, જય સોમનાથ. તમારું બધીનું સ્વાગત છે પાછા એક નવા વિડીયોમાં, એક નવો બ્લોગ સાથે. તો મિત્રો આજે તમારો ભાઈ છે ઘરે, કામ કે કંઈ કામ બામ છે ને, એકદમ ઘરે આરામ કરવાનો છે કે આપણે ઉએ કંઈક કામ છે પાણી વાળવાનું છે, પણ તમારો ભાઈ ગયો નહીં કારણ કે કંટાળો પછી તડકો પણ થોડાક દિવસથી બહુ છે. અને થોડોક તમારા માટે ખુશીની વાત એ છે કે તમે આગલા વિડીયો જે મારા હિન્દીમાં બનાવતા એમાં જોયું તો આપણે ઉદય હતા, એ હમણાં હોસ્ટેલેથી આવી ગયા છે, તો એને તમે દર્શન કરાવી દઈએ કે થઈ ગયા છે. એ તો આ હોસ્ટેલથી આવી ગયા છે અને માથું વાથું ઓરાવે છે, તમે જોઈ રહ્યા છો. અને લાઇટ બાઇટનું સેટિંગ જોઈને સેટિંગ કઈ રીતને કર્યું. સોલાર પ્લેટ લીધી છે હમણાં 5-10 હજારની ને એના ઉપર આખો હાલે છે. વીજળીનો વપરાશ ઓછો કરે છે ભાઈ, ટેકનિકલ માણસ થઈ ગયા છે. આમ જોઈ લ્યો એટલે આમ ખબર પડી જાય કે લોકો હાય કહી દો. તો આમ ઠીક છે. અને તમને ઘણા દિવસથી એક વાત કહેવાની હતી. એ વાત એવી છે કે અમારા ગામમાં દીપડાનો ખોફ વધી રહ્યું છે. તમે કહેશો કે શું વાત કરો, તમારા ગામમાં દીપડો? હા ભાઈ, એવું છે કે લગભગ 10-15 દિવસથી દીપડાની વાતો કરતા હતા. મને એમ હતું નહીં ભાઈ કંઈ હશે નહીં, ખોટી અફવા ફેલાવે છે, પણ ભાઈ એવું નથી. હમણાં થોડાક ટાઈમ પહેલાં લગભગ કાલ પરમ દિવસની જ વાત કરું તો જયેશભાઈના ઘરની મેરેથી દીપડો એને જોયો, એના મોબાઈલ પર બતાવ્યો છે મને કે નહીં ભાઈ આવો દીપડો છે. મેં પણ જોયું કે નહીં ભાઈ દીપડો છે, તો એ રીતે દીપડો છે. હું તોય મને લાગતું કે નહીં ભાઈ ક્યાંક બીજે જોયું હોય છે, ભાઈને સપનું બપનું આવ્યું હોય છે, પણ એવું નથી. કાલે અમારે ઘરની સામે સીસીટીવી કેમેરો છે, એમાં પણ નજર આવ્યું. કાલે અમારે ડેલાની સામેથી દીપડો ગયો છે ને કૂતરા રાતના લાઇટ બાર જાતી હોય, ગામડું છે, લાઇટ તો ગમે ત્યારે વહી જાય, તો લાઇટ બાર ગઈ હતી અને હું ઉઠ્યો હતો તો કૂતરાની જોરદાર અવાજ આવતો ફસવાનો. તો એ જોયું તો અમુક જણાએ કીધું કે નહીં ભાઈ સામેથી દીપડો ગયો છે એવું છે. તો લગભગ કાલે ઢુકડા છે ને ફોરેસ્ટવાળા એક મેડમ ને એક ભાઈ એવા આવ્યા હતા ચેકિંગ કરવા. તો એને વાત કરી કે નહીં ભાઈ 1-2 દિવસમાં જો વધારે હોય છે ખોફ તમારે તો પિંજરું મૂકી જઈશું. તો આજે લગભગ આવવાના હતા પિંજરું મૂકો, તો આવે કે ના આવે, લગભગ આવશે 4-5 વાગે આવશે. તો આપણે વિડીયો બ્લોગમાં આપણે આવી જશું. તો અત્યારે તમારો ભાઈ છે એકદમ ફ્રી ને અત્યારે હજી બસ જસ્ટ અમે હાઈલા આવું છું, એક જગ્યાએ કામ હાલે છે જયેશભાઈનું નથી, તો એ પણ તમને હમણાં બતાડશું. તો થોડોક વાર બેઠા કરે તો અહીંયા કામ ચાલી વિડીયો બને રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે 2 અને અત્યારે અમે આવ્યા છે અમારા સમાજની વાડી બને છે જ્યાં કામ ચાલે છે, ત્યાં આવ્યા છે. અમારા યુવરાજભાઈ અત્યારે પાણી છાંટે છે ને અમારા ગોવાભાઈ અત્યારે કામ ચાલે છે. આ રીતના કામ હાલે. અત્યારે અમારી ડ્યુટી છે પાણી છાંટવાની, તો અમારી ડ્યુટી કરવા આવ્યા છે. જયેશભાઈ નળી બળીને મેળ કરીને ડાયરેક્ટ નળમાં કનેક્શન કર્યું, બાકી ડોલે વાથી સામે આવડે છાંટવું પડે. તો જયેશભાઈ મેળ કરી લીધો છે. આ રૂમ 2 કમ્પ્લીટ છે. આ રૂમમાં પાણી છાંટવાનું હતું કારણ કે દિવાલ મજબૂત થાય. તો અત્યારે તો હજી પાણી છાંટીએ, પછી જયેશભાઈ આગળ પૂછતીછ કરીએ કે દીપડાનું શું છે, કઈ રીતના હતું, તો બ્લોગમાં બને રહેજો. આપણા જયેશભાઈ આવી ગયા હોય. જયેશભાઈ શું કામ હાલે? જયેશભાઈ શું કામ હાલે ને ગામમાં દીપડો શું કઈ દીપડો વાવડ તમારા ઘર બાજુ હતો 1-2 દિવસ પહેલા? હા, 2 કૂતરા ઉપાડી ગયા છે. વાવડા ભાઈ મળ્યા છે. પિંજરા મૂકવા આવશે કે નહીં આવે? પિંજરું એક તો મેલું, પછી કેટલા મેલું હજી મૂકવા આવશે ભાઈ ને એમ છે. એક મેલું, બીજો જે એક આવશે મેલું. એટલે કૂતરી દીપડો એટલે માણાને તો ના ઉપાડે ને? માણાને કેમ ખબર, એ તો ગાંડું છે. તો હાલના તને રાખીએ દીપડાની મેરે, તો તને ઉપાડે કે ના ઉપાડે? આખો ખાઈ જાય. હા તો વાંધો નહીં, તો આપણે જઈએ બસ આટો મારો એ બાજુ. 10 minutes later. कौन है ये लोग, कहां से आते हैं? તો આ ભાઈ આવ્યા તો વર્ષમાં અમારે મસ્તી કરે તો ભાઈને લઈ લીધા છે નડીએ.
તો આગળ માણસો ભેગા થયા છે, ત્યાં લગભગ ગાડી ઊભી છે દીપડા પકડવાળી. હવે આગળ શું થાય જોઈએ. બચ્ચા છે નાના નાના એવું ગામમાં સાંભળવામાં આવે. જાય તો ખરા ખબર પડે માણસો મેરે. આગળ લોકો પિંજરો લઈને ઊભા છે. ઝૂમિંગ કરું દેખાતું હોય તો ત્યાં પિંજરો રાખવામાં આવે છે. પબ્લિક અમે અહીંથી જોઈએ આ દિવાલથી ને સામે અહીંયા ઊભા છે પબ્લિક. આગળ જાય હવે ક્યાં હોય કઈ ખબર નથી. ટેસ્ટિંગ કરે હમણાં તો. ઓલું પડ્યું હોય ને એટલે મોઢું મારા બાકી તારા બકરો એ બાંધી કે બકરો એ અંદર બકરા લઈને હોય છે ખબર ન પડે. તો અત્યારે હાલમાં તો અહીંયા રાખ્યું છે પિંજરું ને આ તમે જોઈ શકો છો આ સુનસાન ઇલાકો છે. આ કોઈ રેતું બેતું છે નહીં. આ રીતે ખંડેરું પડ્યા છે એમનું ત્યાં જ દીપડો હોય. હાલો હવે ભાઈ મને ફોન આવે એટલે ફોન કરજો. જાવા દુકાન રાખવો એટલે બરસાની કેજો એટલે બરસાનું કામ પતી તમે આજનો વિડીયો જોઈ કે કઈ રીતના દીપડા પિંજરું મૂક્યો. તો આજનો વિડીયો એટલું જ રાખે, બાકી લાંબો થઈ જાય તો